તમને એક બીજી વસ્તુ બતાવું અને આજે તો ઘણા દિવસો થયા અમે અમારા બાઇકનો દર્પણ કાઢી દીધો. આ તમે જોઈ શકો છો. તમે કોમેન્ટમાં મને જવાબ આપી દેજો. એક સાઈડ તો આ શું કહેવાય નાખી એક દર્પણ કાઢી દીધું ને એક દર્પણ કાઢી દીધું એટલે મસ્ત લાગે બાઈક. મારા તમને બતાવું. તમે જોઈ શકો છો ટિફિન બોક્સ તમને બતાવો. ગરમ એમ ખોલજો. તમે ખોલી બતાવો. અંદર બે ડબ્બા આવ્યા છે કાઢ્યો. મિત્રો કેમ છો તમે? બધા મજામાં જશે એ તો હું આશા કરું અને હું પણ એકદમ મજામાં છું. અને અત્યારે તો ફાઇનલી વાગી સવાર 10 અને અત્યારે તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે તો બધું કમ્પ્લીટ જ છે. અને આજે જે આપણે કાર્ય કરવાનું એ તમને બતાવીશ અને વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. અને સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને બાકી તો વધારે ગરમ પડ્યા અહીં અને આ તો આપણે ઘણા દિવસે બ્લોગ બનાવે પછી પ્રોબ્લેમ આવી જતો વસ્તુ એટલે. અને અત્યારે તો જમવાનું વહેલું બની ગયું છે. આ તો ચોરીનું શાક ને બાજરી એટલા બને જઈશ. અત્યારે તો મારા પપ્પાએ બોર ચાલુ કરી દીધો એને એ તમને બતાવો. એકવાર તો બોર ચાલુ કર્યો. તમે જોઈ શકો છો. આપણે નાવાનું હવે તો સારું. બાકી તો અત્યારે ફરાઈ છીએ અત્યારે તો જ મિત્રો. અત્યારે તો મારી મમ્મી બનાવવા માંડી છે બાજરીના રોટલા. હું તમને બતાવું. તમે જોઈ શકો છો. અત્યારે તો બાજરી રોટલા બને ના જઈ લો. અને બીજું એમ તમને એક વસ્તુ બતાવું. હાથી અમારા ગોગા મહારાજના મંદિર સાઈડમાં મગફળી હતી ને એ કટાવા આવી જાય ગાડીઓ. તમે જોઈ શકો છો. અને હું તમને એક બીજી વસ્તુ બતાવું. અને આજે તો ઘણા દિવસો થયા અમે અમારા બાઇકનો દર્પણ કાઢી દીધો. આ તમે જોઈ શકો છો. મિત્રો બાઇક કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં મને જવાબ આપી દેજો. નકર દર્પણ આપણે ફાઇનલ કાઢી દીધી. એક સાઈડ તો આ નથી ખબર શું કહેવાય એ નાખી હો. એક દર્પણ કાઢી દીધું ને એક દર્પણ રાંધી દીધું હું એ કાઢી લીધી તો મસ્ત લાગે બાઈક. અત્યારે હું તમને એક બીજું વસ્તુ બતાવું. હું સ્કૂલમાં જવાનું હોય ને મારા એ હું લાવ્યો ટિફિન બોક્સ છે તમને બતાવું. આ તમે જોઈ શકો છો ટિફિન બોક્સ. હું તમને બતાવું. ગરમ એમ ખોલજો. આ તમે ખોલીને બતાવો. અંદર બે ડબ્બા આવ્યા છે એ કાઢ્યો. બીજો વાંખી દે. અને મિત્રો આમ તો આપણો બ્લોગ ડેલી તો નહીં આવે પણ બે ત્રણ દાડા પછી આવશે. અને તો આપણે સ્કૂલમાં જવાનું હોય ને એટલે તો આપણે બે કંઈ ધોઈ નાખી હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો. આ તારો કચરામાં ડૂબોરી હોય અને હજુ તો ધોવાનું બાકી છે. અને અત્યારે તો આપણે જઈએ ક્યાર કશું કામ નહીં આવતું કરવાનું. બેગ ને એવું બધું ધોવાનું. અને કાલ હું એ બૂટ ધોયા હતા મારા. આ તો કલ લટકાય છે ટ્રેક્ટર કર. અત્યારે તો ફાઇનલી વાત ગયા તો આપણે જમવા ફાઇનલી બેસી ગયા છીએ. આ તો ચોરી શાક તમે નંબર કીધું તો મમ્મીએ બેસી અને પપ્પાએ બેસ્યા અને જયશે. મિત્રો આપણે ફાઇનલી અત્યારે તો જમી લીધી છે. અને મમ્મીનો એ જયેશ એ તો ઊંઘ ઊંઘ નહીં. કાલે કશું કામ નહીં આવતું. જ્યાં કાલે બટાકાને ભરવાનું કાપવા
તે અત્યારે તો આપણે ફાઇનલી જમી લીધી હોય ને અત્યારે વાગી ગયા છે 11:30 ને અત્યારે તો આપણે કશું કોમ નહીં આવતું અને હજુ નહીં ગયા નહીં ચમકો આ તો જોગ જે હોય ખબર નહીં ચોકન જે હોય એટલે આપણે અહીં ઘેર જવું હોય તો જઈશું ને કોઈ નહીં બાકી તો અત્યારે પછી કોમ નહીં અને તાપે થોડું લાગે અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે 10 અને મારી મમ્મી તો અત્યારે આપણું ઠેલું ધોવા છે આપણે હું તમને બતાવું લોકોને આપણું ઠેલું જોવા નહીં કોને જઈશ રમવા આ બોની દોરી હોય ટ્રકનો બગ એનો અને એક ટ્રેક્ટર આવ્યો પૂરા ભરવા મિત્રો મમ્મી તો ફાઇનલી અત્યારે તો દીધી માર ઠેલો કોના Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Moon that echoes through the alleys at night. તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે હરી અને આપણે તો ફાઇનલી હતા ચા પીએ બેસીએ છીએ તો આપણે પહેલાં શાંતિથી ચા પી લઈએ અને પછી બ્લોગ બનાવીએ અને અત્યારે તો આપણે ચા પીએ બેસીએ છીએ તો પહેલાં આપણે ચા પી લઈએ તો આપણે ફાઇનલી અત્યારે ચા પી લીધી અને અર્જુનને ચોક જતો એ આવી ગયો આ કને બહાર આવ્યો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ચોકાન જતો ભાઈ મારા બાપાને તો જોતો લે અને આ કુકર હા ના હું કાંઈ છે ખબર ના ઘઉં અત્યારે તો ફાઇનલી વાગ્યા ચા અર્જુનભાઈને તો પૂરવાની છે અત્યારે સાયકલમાં હવા એ અત્યારે તો પૂરા હા શું કરું કોમનું હ સાયકલમાં વાપરવાની છે બસ ઉબર ચેક કરા દે મિત્રો અત્યારે તો ફાઇનલી વાગ્યા છે અને તો સદ્ય નામ આવ્યો તમે જોઈ શકો છો અને જય સ્ટોક જાય મિત્રો અત્યારે તો ફાઇનલી વાગ્યા પોટ અને મોર્નિંગ ગરમ કર્યું મમ્મી માટે તાવ આવી ગયો અને જઈશ અને ચોખા વેલા અત્યારે ફાઇનલી વધી ગયા છે તો અને આપણે અત્યારે મેં ફ્રેશ થઈ ગયા અને મારા મમ્મીને તો છે હુકમમાં દવાખાન અને આપણે તો અત્યારે પૂજા પાઠ કરી દીધી અને આપણે લાગી હતી ભૂખ એટલે આપણે તો અત્યારે કરીએ છીએ મમરા તમે જોઈ શકો છો તો આપણે પહેલાં મમરા ખાઈ લઈએ મિત્રો અત્યારે તો ફાઇનલી વધી ગયા સાહેબ અને અત્યારે તો મારા મમ્મી ઊંઘી જાય હા તમે જોઈ શકો છો તો મારા પપ્પાને જમવાનું બનાવો તમે જોઈ શકો છો શ્રી વધારે જઈશ આપણે તો અત્યારે તો જમવા બેસી ગયા છીએ જમવા તો શ્રી વગાડી જઈશ બેજો અને બાપા બે અને મમ્મી તો ઊંઘી છે અને એ કીધું ઠંડુ કરો એટલે પછી જાગો અને પહેલાં આપણે શાંતિથી જમી લઈએ અને પછી આપણે બ્લોગ બનાવીએ આપણે તો અત્યારે ફાઇનલી જમી લીધી અને અત્યારે તો વાગી ગયા છે 8 આજના બ્લોગનું આપણે એડ કરીએ છીએ એટલે કે વિડીયો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને અમે મળીશું આપણે ના બ્લોગ એટલા માટે ટાટા